બ્રેક બાદ સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ हेल्दी वाली हैप्पीनेस को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध एंड वर्मोरा होमवेयर। દર્શક મિત્રો, હવે જે વાનગી બનવા જઈ રહી છે તેનું નામ છે બાજરાના લોટની સુખડી। તો ચાલો કરીએ શરૂઆત। તો આ પણ એકદમ હેલ્ધી વાનગી છે, તો આપણે કરીએ શરૂઆત। 4 ઇન્ગ્રેડિયન્ટ્સ છે, સૌથી પહેલા એ જોઈ લઈએ। અડધો બાઉલ ઘી છે, એક બાઉલ આપણે બાજરીનો લોટ લીધો છે, અડધો બાઉલ ગોળ છે અને ડ્રાયફ્રૂટ છે। ઠીક છે, હવે સૌ પ્રથમ આપણે પહેલા ઘી ગરમ કરી લઈએ। ઘી ગરમ થઈ ગયું છે, હવે તેમાં આપણે લોટ એડ કરી દઈએ। આને આપણે 4 થી 5 મિનિટ શેકશું। લોટને ધીમા તાપે જ શેકવાનો છે। અને આપણે હજી 2 મિનિટ મીડિયમ આંચે જ શેકાવા દેશું। ઓકે, હવે લોટ શેકાઈ ગયો છે, હવે એને ફ્લેમ બંધ કરી અને પછી આપણે ગોળ એડ કરશું। અને સ્નેહાબેન, ઘણા વડીલો એવા હોય કે એવું કે મારે મીઠાઈ નથી ખાવી કારણ કે એટલું ગરપણ એની અંદર આવે। હા, પણ જો આવી મીઠાઈ મળી જાય તો વડીલો પણ ના નહીં પાડે। હા, અને ડાયાબિટીસ વાળા માટે તો બેસ્ટ છે। યસ, બાજરીનો લોટ એટલે જ આપણે એ યુઝ કર્યો છે। પ્લસ ખાંડની જગ્યાએ આપણે આપણે ગોળ લીધો છે અને વિન્ટરમાં બી બેસ્ટ છે। યસ, ગોળ મિક્સ થઈ ગયો છે, હવે આપણે તેને ડીશમાં લઈ લેશું। ચાલો, હવે થઈ ગયું છે, આપણે ડીશમાં લઈ લેશું। એને ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરશું।
થોડું પ્રેસ કરી દઈએ. હવે 5 મિનિટ ઠંડુ થયા પછી પીસ પાડશું. રેડી છે બાજરાના લોટની સુખડી. પોષણથી ભરપૂર એવી હેલ્ધી આ સુખડી અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડવા બદલ થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, જો તમને પણ કુકિંગનો શોખ હોય અને તમે પણ તમારો ટેલેન્ટ વ્યુઅર્સ સુધી પહોંચાડવા ઈચ્છતા હો, મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના ગેસ્ટ બનવા માટે ઈચ્છા ધરાવતા હો, તો તમે પણ બની શકો છો. તમારે તમારું નામ, શહેરનું નામ, રેસીપીનું નામ અને રેસીપીનો ફોટો અમને મોકલી આપવાનો છે. અમે આપનો સંપર્ક કરીશું અને અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જે નંબર જોઈ શકો છો તેના પર કોલ કરીને પણ તમે તમારું નામ લખાવી શકો છો. તો મળીએ છે નેક્સ્ટ એપિસોડમાં. પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, हेल्दी वाली हैप्पीनेस, को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा, बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध एंड बरमोरा होमवेयर. नमस्कार. બાજરાના લોટની સુખડી બનાવવાની સામગ્રી: બાજરાનો લોટ, ઘી, ગોળ, ડ્રાયફ્રૂટ.